નમસ્તે મિત્રો, ગેલેક્સી ગ્રુપ ઓફ સાયન્સ વતી દીક્ષિત સર, સબ્જેક્ટ ઇંગ્લિશ. ઓકે, આપણે ફર્સ્ટ ટોપિકમાં હતા ટેન્સીસ. બે ટેન્સ પૂરા કર્યા, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, અને હવે થર્ડ ટોપિકમાં જવાના ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. ઓકે, ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. સાદો, સિમ્પલ એટલે કેવો? સાદો. ફ્યુચર ભવિષ્ય, ટેન્સ કાળ, સાદો ભવિષ્ય કાળ. ક્લિયર? સાદો ભવિષ્ય કાળ, ભવિષ્ય. અત્યાર પછી ભવિષ્યમાં જે ક્રિયા થવાની હોય ને એ ક્રિયા દર્શાવવા માટે ભવિષ્યકાળનો ઉપયોગ થાય. ક્લિયર? ભવિષ્યકાળના ક્રિયાપદ સેલ કે વિલ વત્તા મૂળ ક્રિયાપદ. ક્લિયર? ધ્યાન આપીશું. કોઈ પણ ગ્રામર ખોલશો તમને અત્યારે પણ સેલ જોવા મળશે કે ને. હવે સેકન્ડ લેંગ્વેજ પ્રમાણે બધી જગ્યાએ શેનો યુઝ કરવા માંડ્યા? વિલનો. ઓકે, પણ સેલ વિલ સાદો ભવિષ્યકાળ બને કઈ રીતે? સેલ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. ફર્સ્ટ પર્સન જોડે, પહેલા પુરુષ જોડે આઈ અને વી જોડે સેલ આવે, બાકી બધા પુરુષ જોડે વિલ આવે. ઓકે, પહેલા પુરુષ જોડે વિલ મક્કમતા બતાવે. ધારો કે મેં અત્યારે મેથ્સ લીધું છે અથવા કોઈ બાયોલોજી લીધું હોય, બરાબર છે, તો મેથ્સવાળો કહેશે આઈ વિલ બી આ પાયલોટ, બાયોલોજીવાળો કહેશે આઈ વિલ બી આ ડૉક્ટર. વિલ મક્કમતા, નક્કી કરી દીધું છે, બરાબર છે, કે હું બનીશ જ. ક્લિયર? તો આઈ સાથે વિલ મક્કમતા બતાવે. પણ હવે સેકન્ડ લેંગ્વેજમાં બધા પુરુષ સાથે શેનો ઉપયોગ થવા લાગ્યો? વિલનો. ક્લિયર? તો આ સાદા ભવિષ્યકાળના ક્રિયાપદ છે. સેલ વિલ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ. જે રીતે સાદા વર્તમાનકાળનું મૂળ ક્રિયાપદ હતું અથવા ક્રિયાપદને એસ લાગતું હતું, સાદા ભૂતકાળમાં ભૂતકાળનું ક્રિયાપદ લેતા હતા, એ રીતે અહીંયા ભવિષ્યકાળમાં સેલ વિલ લઈશું અને મૂળ ક્રિયાપદ લઈશું. ક્લિયર? કાળસૂચક શબ્દ ક્યારે વપરાય આ કાળ? તો કે ભવિષ્યમાં. શું? ભવિષ્યમાં થનારી ક્રિયા દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. ક્લિયર? કઈ ક્રિયા બતાવે? ભવિષ્યમાં થવાની. બરાબર છે? ઓકે, ભવિષ્યમાં થવાની ક્રિયા. બરાબર ને? આના સહાયકારક ક્રિયાપદો સેલ કે વિલ. ક્લિયર? બરાબર ને? સાદા વર્તમાનકાળ અને સાદા ભૂતકાળમાં આપણે પોતે હેલ્પિંગ વર્બ મૂકવા પડે, બાકી બધા ટેન્સમાં જોડે જ આવશે. બરાબર? અને કાળસૂચક શબ્દો. શું? કાળસૂચક શબ્દો. બરાબર? જેમ વર્તમાનકાળના ડેઇલી અને એવરીડે હતા સાદા વર્તમાનકાળના, ભૂતકાળના યસ્ટરડે, લાસ્ટ વીક, વન્સ, ઇન ધ પાસ્ટ, ઇન ઓલ્ડન ડેઝ, એવા શબ્દો હતા. અહીંયા ટુમોરો અથવા નેક્સ્ટ લાગેલું હશે, નેક્સ્ટ યર. નેક્સ્ટ સાથે કોઈ પણ શબ્દ જોડી દેવાના. બરાબર છે? ઇન ધ ફ્યુચર. કેટલીક વાર સૂન, ઇમિડિયેટલી, આવા કોઈ વર્ડ બી. કોઈ વાર આવા શબ્દો સાથે સૂન, તરત જ. તરત જ મીન્સ તરત જ એટલે બરાબર ને? ભવિષ્યમાં કોઈ ક્રિયા કરીશું એમ, ભવિષ્યનો અર્થ બતાવતો હોય. ઇન ધ ફ્યુચર. ક્લિયર? મેઇન તમારે કયા બે વર્ડ યાદ રાખવાના? ટુમોરો અથવા નેક્સ્ટ. ધ ફોલોઈંગ પણ આવે નેક્સ્ટની જગ્યાએ, તો ફોલોઈંગ યર, આવતા, એની પછીના વર્ષે એમ બોલીએ ને. તો આ છે ભવિષ્યકાળના કાળસૂચક શબ્દો. આ છે ભવિષ્યકાળનું હેલ્પિંગ વર્બ. બરાબર? આ છે ભવિષ્યકાળની ડેફિનેશન. ભવિષ્યમાં થનારી ક્રિયા દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. અને આ છે ભવિષ્યકાળનું ક્રિયાપદ સેલ વિલ પ્લસ વત્તા મૂળ ક્રિયાપદ. ક્લિયર? તો હવે આપણે એની કન્સ્ટ્રક્શનો જોવાના છીએ, વાક્ય રચનાઓ. જે રીતે વર્તમાનકાળની હતી, ભૂતકાળની હતી, એ જ રીતે ભવિષ્યકાળની અને એ જ રીતે આની પછીના બધા કાળની કન્સ્ટ્રક્શન આવે. સેમ જ. ત્યાં ડુ ડઝ મૂકતા હતા વર્તમાનકાળમાં, ભૂતકાળમાં ડીડ મૂક્યું હતું, અહીં ભવિષ્યમાં શું મૂકી દઈશું? સેલ કે વિલ. જોઈ લઈએ કન્સ્ટ્રક્શનો બધી. ઓકે,
છો. વાક્ય રચનાઓ. ફર્સ્ટ સેન્ટેન્સ હતું એસર્ટિવ સેન્ટેન્સ એટલે વિધાન વાક્ય. બરાબર. શું આવતો હતો પહેલાં? કરતા. હવે શું આવશે? સેલ અથવા વિલ વત્તા મૂળ ક્રિયાપદ. ક્લિયર? કર્મ વત્તા અન્ય શબ્દ. ક્લિયર? સેકન્ડ સેન્ટેન્સ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, પ્રશ્નાર્થ વાક્ય. શું? બરાબર ને? પ્રશ્નાર્થ વાક્યમાં શરૂઆતમાં શું મૂકી દઈશું? સેલ અથવા વિલ વત્તા કર્તા વત્તા મૂળ ક્રિયાપદ, કર્મ અન્ય શબ્દ, પ્રશ્નાર્થ ચિહ્ન. ક્લિયર? શોર્ટ આન્સર્સ. ટૂંકા જવાબ. ક્લિયર? ટૂંકા જવાબમાં શું લખીશું? યસ સર્વનામ. શું? સર્વનામ વત્તા. બરાબર ને? યસ સર્વનામ વત્તા સેલ અથવા સેલ અથવા વિલ. ક્લિયર? અને નકારમાં નો સર્વનામ વત્તા સેલ નોટ. શું? સેલ નોટ અથવા સેલ નોટનું ટૂંકું રૂપ શાંટ. શું? યાદ રાખજો, SHAN એપોસ્ટ્રોફી ટી. અને વિલ નોટ. શું? વિલ નોટ. વિલ નોટનું ટૂંકું રૂપ શું થઈ જશે? વોન્ટ. ક્લિયર? ચાલો ચોથી કન્સ્ટ્રક્શન નેગેટિવ સેન્ટેન્સ. બરાબર ને? નકાર વાક્ય. શું? નકાર વાક્ય. ક્લિયર? તો પહેલાં કરતા આવી જશે, પછી સેલ કે વિલ, પછી નોટ, પછી મૂળ ક્રિયાપદ. ક્લિયર? પછી કર્મ અન્ય શબ્દ. ક્લિયર? ચાલો પાંચમી કન્સ્ટ્રક્શન WH ક્વેશ્ચન્સ. ક્લિયર? WH ક્વેશ્ચન્સમાં પહેલી વાક્ય રચના હુની આવે. સીધો કરતાના સ્થાને મૂકી દેવાનું હું. પછી તરત શું આવશે? સેલ કે વિલ. ક્લિયર? વત્તા મૂળ ક્રિયાપદ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન. ક્લિયર? 8 WH ક્વેશ્ચન્સની વાક્ય રચના. 8 WH ક્વેશ્ચન્સ. બરાબર છે? યાદ રહી ગયા હવે 8 WH ક્વેશ્ચન્સ? વોટ, વેર, વેન, વાય, whom, how long, how far. વત્તા સેલ કે વિલ વત્તા કરતા મૂળ ક્રિયાપદ કર્મ. ઓકે, કર્મ નહીં લખીશું અહીંયા કંઈ. કર્મ આવેલું છે, અન્ય શબ્દ લખી દઈએ. શું લખી દઈએ? અન્ય વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન. ક્લિયર? અને ત્રીજી કન્સ્ટ્રક્શન 4 WH ક્વેશ્ચન્સ જે પ્રશ્નાર્થક વિશેષણનું કામ કરે. વિચ, હુઝ, હાઉ મેની, હાઉ મચ વત્તા નામ આવશે. શું આવશે? પછી સેલ વિલ આવશે. સેલ કે વિલ વત્તા કરતા વત્તા મૂળ ક્રિયાપદ વત્તા અન્ય શબ્દ વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન. ક્લિયર? તો આ છે આપણી સાદા ભવિષ્યકાળની વાક્ય રચનાઓ. બરાબર છે? જુઓ બધી જગ્યાએ. બરાબર? વિધાન વાક્યમાં અહીંયા કાળ પ્રમાણે ક્રિયાપદ આવી ગયું. જો અહીંયા ડુડસ આવતું હતું પ્રશ્નાર્થમાં, સેલવિલ દેખાય બધી જગ્યાએ. ક્લિયર? આવડી જશે કન્સ્ટ્રક્શન. હવે આ કન્સ્ટ્રક્શન આપણે ભૂસી નાખવાના છીએ. લાસ્ટ ટાઈમ કન્સ્ટ્રક્શન ઉપર હતી, નીચે સેન્ટેન્સ જોતા હતા. હવે કન્સ્ટ્રક્શન ભૂસી નાખીશું, સીધા સેન્ટેન્સ જોઈશું. ઓકે.
એક્ઝામ્પલ જોઈએ, બરાબર ને? તો પવન will send a message to his friends to celebrate his friends to celebrate his birthday party. બરાબર ને? નેક્સ્ટ વીક. ક્લિયર? જુઓ, સેન્ટેન્સ ઉપર નહીં જતા. આટલું લાંબુ સેન્ટેન્સ લખી નાખ્યું, બરાબર છે? વાક્ય રચનાઓ પકડી રાખવાની છે, બરાબર? બાકી સેન્ટેન્સ તો ગમે એટલું મોટું હોય, ગભરાવાનું નહીં. ક્લિયર? ચાલો, આ કેવું સેન્ટેન્સ છે? વિધાન વાક્ય. કરતા આવ્યો, ક્રિયાપદ, અન્ય શબ્દો પ્રશ્નાર્થમાં ફેરવ્યા ને, બરાબર? શું કરવાનું? સેલ કે વિલને ક્યાં લઈ જઈશું? વાક્યની શરૂઆતમાં, બરાબર છે? આવી જશે વિલ, અહીંયા મૂકી દીધો. વિલ પવન સેન્ડ આ મેસેજ ટુ હિઝ ફ્રેન્ડ્સ ટુ સેલિબ્રેટ હિઝ બર્થડે પાર્ટી નેક્સ્ટ વીક. ક્લિયર? પ્રશ્નાર્થ ચિહ્ન આવી ગયું. ચાલો, શું કર્યું? ખાલી વિલને ક્યાં લઈ લીધું? વાક્યની શરૂઆતમાં. અન્ય સેન્ટેન્સ આખું બેઠું જ, અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધો. હકારમાં ટૂંકો જવાબ આપીએ. યસ. કરતા કોણ છે? પવન. શું આવશે? આ રહ્યો. પછી શું મૂકી દઈશું? વિલ. અને નકારમાં ટૂંકો જવાબ આપીએ ને તો શું આવશે? પહેલું નો. ક્લિયર? પછી અલ્પવિરામ. ફરી પાછું પવન માટે શું આવશે? હી. અને વિલ નોટ. શું? વિલ નોટ. અને વિલ નોટનું ટૂંકું રૂપ શું થઈ જશે? વોન્ટ. બરાબર છે? વિલ નોટનું ટૂંકું રૂપ શું થઈ જશે? વોન્ટ. ઓકે, ચાલો ધ્યાન આપીશું. વિલ નોટનું શોર્ટ ફોર્મ વોન્ટ થાય અને સેલ નોટનું શોર્ટ ફોર્મ શાંત થાય. ક્વેશ્ચન ટેગ આવશે, કુટ પ્રશ્ન, બરાબર? ત્યારે આ બધા ક્રિયાપદોની જરૂર પડશે. ક્લિયર? આપણે 11th ક્વેશ્ચન ટેગ છે, બરાબર છે? ચાલો, હવે આખા વાક્ય નકારમાં ફેરવી દઈશું. લખ્યું છે પવન, તરત શું મૂકી દઈશું? વિલ. શું લઈશું? નોટ. પવન વિલ નોટ સેન્ડ. કર્યું શું? જુઓ, વિલ સેન્ડ હતું, ખાલી વિલ પછી શું મૂકી દીધું? નોટ. સેન્ડ. વિલ નોટ સેન્ડ અ મેસેજ ટુ હિઝ ફ્રેન્ડ્સ ટુ સેલિબ્રેટ હિઝ બર્થડે પાર્ટી નેક્સ્ટ વીક. ક્લિયર? ચાલો, આ બેઝિક સેન્ટેન્સ થઈ ગયા બધા. વિધાન, પ્રશ્નાર્થ, હકાર, નકારમાં ટૂંકા જવાબ અને આખું વાક્ય નકાર. ક્લિયર? ચાલો, હવે ધીમે 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 આપણે WH ક્વેશ્ચન્સ ઉપર જતા રહીએ. બરાબર? એક જ વાક્યમાં જુદી જુદી લીટી લઈને સીધા આન્સર બનાવીશું. આઈડિયા આવશે તમને, બરાબર? જે લીટી જ્યાં લીટી દોરીશું એનો ક્વેશ્ચન આવે, બાકીના વર્ડ પાછા બધા શબ્દો અંદર આવી જાય. ધારો કે અહીંયા પવન નીચે લીટી છે, કોના સ્થાને આવ્યો? પવન. કર્તાના સ્થાને છે. શું આવશે? હુ. મૂકી દઈએ આખું સેન્ટેન્સ. હુ વિલ સેન્ડ આ મેસેજ, બરાબર ને? ટુ હિઝ ફ્રેન્ડ ટુ સેલિબ્રેટ હિઝ બર્થડે પાર્ટી નેક્સ્ટ વીક. ક્લિયર?
તો હુંથી પ્રશ્ન પૂછ્યો તો કરતા નીકળી ગયા, કરતા નીકળી ગયો. હવે ધ્યાન આપીશું. સેન્ડ, વિલ સેન્ડ, મોકલશે. શું મોકલશે? સંદેશો. શું શું કર્મ છે. કયો પ્રશ્ન પૂછાય કર્મને? પૂછાશે વોટ. વોટ પછી તરત શું આવી જાય? સેલ કે વિલ. પછી કરતા વોટ વિલ પવન. પછી શું આવશે? સેન્ડ. વોટ વિલ પવન સેન્ડ. આ મેસેજ શું થઈ જશે? વોટથી પ્રશ્ન પૂછીશ તો નીકળી જશે. ટુ હિઝ ફ્રેન્ડ્સ. વોટ વિલ પવન સેન્ડ ટુ હિઝ ફ્રેન્ડ્સ ટુ સેલિબ્રેટ હિઝ બર્થડે પાર્ટી નેક્સ્ટ વીક. ચાલો હવે ધ્યાન આપીશું. સપોઝ ધારો કે સેન્ડની નીચે પણ લીટી છે અને મેસેજની નીચે પણ લીટી છે. તો મેસેજ એટલે વોટ આવ્યું અને સેન્ડ તો ક્રિયાપદ છે. તો ક્રિયાપદની નીચે પણ લીટી હોય અને કર્મની નીચે લીટી હોય એટલે કયો પ્રશ્ન પૂછાશે? વોટ વત્તા ડુ. વોટની જ સેમ કન્સ્ટ્રક્શન પણ જ્યાં ક્રિયાપદ મૂક્યું છે ને, બરાબર, એની જગ્યાએ હવે ડુનું રૂપ મૂકીશું કાળ પ્રમાણે. બરાબર છે? વોટ વિલ પવન. અહીંયા સેન્ડ હતું ને, શું આવી ગયું જુઓ. ખાલી સેન્ડની જગ્યાએ ડુ. શું કરશે? સંદેશો મોકલશે. શું કરશે? સંદેશો મોકલશે. ટુ હિઝ ફ્રેન્ડ ટુ સેલિબ્રેટ હિઝ બર્થડે પાર્ટી નેક્સ્ટ વીક. ચાલો. ટુ હિઝ ફ્રેન્ડ્સ, તેના મિત્રોને. જુઓ ગૌણ કર્મ છે. કોને? તેના મિત્રોને. આ મુખ્ય કર્મ છે, આ ગૌણ કર્મ છે. મુખ્ય કર્મ પહેલાં આવ્યું ને ગૌણ કર્મ પછી આવ્યું ને તેની આગળ ટુ આવ્યું. બરાબર? મુખ્ય કર્મ પહેલાં હોય, ગૌણ કર્મ પછી હોય તેની આગળ ટુ મુકાય. પણ સપોઝ ગૌણ કર્મ પહેલાં આવે ને મુખ્ય કર્મ પછી આવે. જોઈએ આટલું સેન્ટેન્સ ખાલી. પવન વિલ સેન્ડ હિઝ ફ્રેન્ડ આ મેસેજ. ટુ શું થઈ ગયું? નીકળી ગયું. જો ગૌણ કર્મ પહેલાં આવે અને મુખ્ય કર્મ પછી આવે તો યાદ રાખીશું. ક્લિયર? તો ટુ હિઝ ફ્રેન્ડ્સને કયો પ્રશ્ન પૂછાશે? હુમ. બરાબર છે? હુમ પછી તરત શું આવી જશે? વિલ. હુમ વિલ પછી કરતા મૂકી દો પવન. હુમ વિલ પવન સેન્ડ a message to celebrate his birthday party next week. કોને મોકલશે સંદેશ આવતા અઠવાડિયે તેની બર્થડે પાર્ટી ઉજવવા માટે? તેના મિત્રોને. હવે ધારો કે ટુ સેલિબ્રેટ હિઝ બર્થડે પાર્ટી, તેની બર્થડે પાર્ટી ઉજવવા માટે. શા માટે? કયો પ્રશ્ન પૂછાશે? કારણ છે ને, બરાબર? વાયથી પ્રશ્ન પૂછીશું. વાય વિલ પવન સેન્ડ a message to his friends next week. અંતે શું મૂકી દઈશું? પ્રશ્નાર્થ ચિહ્ન. શા માટે પવન આવતા અઠવાડિયે તેના મિત્રોને એક સંદેશો મોકલશે? શા માટે? ટુ સેલિબ્રેટ હિઝ બર્થડે પાર્ટી. because he wants to celebrate his birthday party. because થી જોડાય, કારણ બતાવે. ઇન્ફિનિટિવ પણ શું બતાવે? કારણ. ટુ વાળું મૂળ ક્રિયાપદ હેતુ બતાવે ને. કયા હેતુથી? બર્થડે પાર્ટી સેલિબ્રેટ કરવાના હેતુથી. બરાબર છે? અને હજી એક અંડરલાઈન આવશે. નેક્સ્ટ વીક, આવતા અઠવાડિયે. શું? આવતા અઠવાડિયે. સમય બતાવે છે. આવતા અઠવાડિયે વેનથી પ્રશ્ન પૂછાશે. when will પવન send a message
to his friends to celebrate his birthday party. ક્લિયર? જો એક સેન્ટેન્સ હતું, બરાબર ને? બેઝિક સેન્ટેન્સ એના બધા જોયા, 5 વિધાન વાક્ય, પ્રશ્નાર્થ, હકાર, નકારમાં ટૂંકા જવાબ અને નકાર વાક્ય. હવે ધ્યાન આપીશું. ત્યાર પછી બધા WH ક્વેશ્ચન્સ જોયા. હું કરતા નીકળી ગયો, વોટ કર્મ નીકળી ગયું, વોટ વત્તા ડુ ક્રિયાપદ અને કર્મ નીકળી ગયું, હું ગૌણ કર્મ નીકળી ગયું, ટુ સેલિબ્રેટ હિઝ બર્થડે પાર્ટી, બરાબર ને? કારણ નીકળી ગયું, નેક્સ્ટ વીક, બરાબર, વેન સમયદર્શક શબ્દ નીકળી ગયો. ક્લિયર? હવે તમને એક ટેકનિક બતાવો, રીત, બરાબર છે? આ પ્રશ્નાર્થ વાક્ય છે, બરાબર? વિધાનને શેમાં ફેરવી દેવાનું? પ્રશ્નાર્થમાં. ઓકે? તમારે WH ક્વેશ્ચન્સથી પ્રશ્ન પૂછવા હોય ત્યારે કરવાનું શું? આ પ્રશ્નાર્થ વાક્ય રચના મળી ગઈ, બરાબર? તમારે જેને અંડરલાઈન મૂકેલી છે એ શબ્દ માટેનો જે WH ક્વેશ્ચન છે ને અહીંયા આગળ મૂકો. 9 WH ક્વેશ્ચન સીધે સીધા આવશે અને 4 WH ક્વેશ્ચન્સમાં એના પછી આવતું નામ, પેલા વિચ, હુઝ, હાઉ મેની, હાઉ મચ, પછી તરત આપણે નામ અંદરથી શોધીને મૂકવું પડશે, બરાબર? એ જે WH ક્વેશ્ચન્સ અહીંયા મૂકો છો એનો વર્ડ આમાંથી કાઢી નાખવાનો. ક્લિયર? સમજાવું તમને. જુઓ, ધારો કે અહીંયા મેં શું મૂક્યું? હું. શું મૂક્યું? હું, બરાબર? હું મૂક્યું તો હું આમાંથી શું કાઢી નાખીશ? પવન. વાંચીશું આન્સર? જુઓ, હુ વિલ સેન્ડ છે, હુ વિલ સેન્ડ. ક્લિયર? હવે શું મૂકીશું? વોટ. થોડી વાર આને પૂછી નાખીએ. હવે શું મૂકીશું? વોટ. વોટ મૂકીશું તો વોટ માટે કયો વર્ડ વપરાયેલો? મેસેજ. કાઢ નાખો મેસેજ અહીંયા આ રીતે વાંચો. વોટ વિલ પવન, આ રહ્યું, વોટ વિલ પવન સેન્ડ ટુ હિઝ ફ્રેન્ડ. દેખાય છે આખું? ક્લિયર? હવે ધારો કે વોટ વત્તા ડુ તો સેન્ડ પણ નીકળી જશે, મેસેજ પણ નીકળી જશે, એના સ્થાને ડુ આવી જશે. જુવારી આઈડિયા આવે છે? હવે ધારો કે અહીંયા હું મૂક્યું હતું, મૂકો અહીંયા હું, કયો શબ્દ નીકળી જશે? ટુ હિઝ ફ્રેન્ડ્સ. આ રહ્યું, ટુ હિઝ ફ્રેન્ડ્સ દાબી દો. જો હું વાળો આન્સર. હુમ વિલ પવન સેન્ડ આ મેસેજ નીકળી ગયો અહીંયાથી, ટુ હિઝ ફ્રેન્ડ્સ. ક્લિયર? ધારો કે હવે વાય મૂક્યું, બરાબર? આ નીકળી જશે ટુ સેલિબ્રેટ હિઝ બર્થડે પાર્ટી. જુઓ અહીંયા, વાય વિલ પવન સેન્ડ આ મેસેજ ટુ હિઝ ફ્રેન્ડ્સ નેક્સ્ટ વીક. નીકળી ગયું ટુ સેલિબ્રેટ હિઝ બર્થડે પાર્ટી. અહીંયા મૂકી દઈશું વેન. હવે કયો શબ્દ નીકળશે? નેક્સ્ટ વીક. જુઓ એમાં છો, વેન વિલ પવન સેન્ડ આ મેસેજ ટુ હિઝ ફ્રેન્ડ્સ ટુ સેલિબ્રેટ હિઝ બર્થડે પાર્ટી. આઈડિયા આવે છે? ક્લિયર? ચાલો, તો ખબર પડી જશે, બરાબર ને? જુઓ કેટલા સેન્ટેન્સ આવી ગયા, બરાબર? બેઝિક, હુ, વોટ, હુમ, વાય, વેન, બરાબર? જોઈએ એકાદ બીજા એક બે એક્ઝામ્પલ. ઓકે,
શ્રેય વિલ બાય ડેલ લેપટોપ નેક્સ્ટ મંથ. ક્લિયર? ધ્યાન આપીશું. બેઝિક તો બધા જ છે, બરાબર. શેના માટે સેન્ટેન્સ લખ્યું એ તમને બતાવી દઉં. ડેલ લેપટોપ આવશે વિચ, વિચ પછી તરત શું મૂકી દઈશું? લેપટોપ, બરાબર ને. વિચ લેપટોપ વિલ શ્રેય બાય નેક્સ્ટ મંથ. ક્લિયર? વિચ લેપટોપ વિલ શ્રેય બાય નેક્સ્ટ મંથ. આઈડિયા આવે છે? ક્લિયર? હવે ધ્યાન આપીશું. બેઝિક સેન્ટેન્સ, બેઝિક સેન્ટેન્સમાં આ વિધાન વાક્ય હતું, બરાબર. પ્રશ્નાર્થ લખી દઈએ પહેલાં. હવે એનું જુઓ. વિલ બાય, વિલ શ્રેય સોરી બાય ડેલ લેપટોપ નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ. ક્લિયર? જુઓ, પ્રશ્નાર્થ વાક્ય છે, બરાબર. હવે આપણે અહીંયા પ્રશ્ન શું પૂછવાનો હતો? વિચ. હમણાં તમને સમજાવ્યું હતું ને, આને પણ સમજાવું તમને, બરાબર. એમાં 9 WH ક્વેશ્ચન્સ હતા જે સર્વનામના સ્થાને વપરાતા હતા. નામના સ્થાને, સોરી, આ વિશેષણના સ્થાને વપરાશે. ડેલ લેપટોપ, વિચ મૂકીએ ને, બરાબર. અહીંયા સીધા 9 WH ક્વેશ્ચન્સ આવતો, પછી સીધું. પણ અહીંયા વિચ મૂકીશું ને, વિચ, હુઝ, હાઉ મેની, હાઉ મચ, અહીંયા નામ મૂકવું પડશે, બરાબર ને. એ કર્મના સ્થાને આવેલું નામ. વિચ લેપટોપ. તો ડેલ લેપટોપ શું થઈ જાય? જુઓ ઉપર, બરાબર ને. આ ડેલને પ્રશ્ન પૂછેલો છે, લેપટોપ ક્યાં જતું રહ્યું? આગળ. આ 4 WH ક્વેશ્ચન એ પ્રશ્નાર્થ વાક્ય રચનામાં આગળ મૂકી દેવાના. એ 4 WH ક્વેશ્ચન સાથે આવેલું નામ મૂકી દેવાનું. આઈડિયા આવે છે? આવી ગયો ઉપરનો આન્સર. ક્લિયર? ચાલો હવે ઓરલી જોઈ લઈશું બીજી વાક્ય રચનાઓ, બરાબર છે. પ્રશ્નાર્થમાં ફેરવી દીધું, નકારમાં ફેરવીએ તો શ્રેય વિલ નોટ બાય ડેલ લેપટોપ નેક્સ્ટ મંથ. હકારમાં ટૂંકો જવાબ આપીશું યસ હી વિલ. નકારમાં ટૂંકો જવાબ આપીશું નો હી વિલ નોટ. ક્લિયર? શ્રેયને પ્રશ્ન પૂછીએ, હુ વિલ બાય ડેલ લેપટોપ નેક્સ્ટ મંથ. ડેલ લેપટોપ આખાને પ્રશ્ન છે, તો વોટ વિલ શ્રેય બાય નેક્સ્ટ મંથ. ધારો કે બાય ડેલ લેપટોપ આખાને પ્રશ્ન છે, તો વોટ વિલ શ્રેય ડુ નેક્સ્ટ મંથ. નેક્સ્ટ મંથને પ્રશ્ન છે, તો વોટ વિલ શ્રેય બાય, વેન વિલ શ્રેય બાય ડેલ લેપટોપ. નેક્સ્ટ મંથને પ્રશ્ન હોય તો સમયથી પ્રશ્ન પૂછાશે, વેનથી. ક્લિયર? ચાલો બીજું સેન્ટેન્સ લખીએ. ઓકે, રાધા વિલ ફિનિશ હર વર્ક ફાસ્ટ. ક્લિયર? ચાલો બેઝિક તો જોઈશું. શેના માટે સેન્ટેન્સ લખ્યું છે? હર વર્ક, તેનું કામ. હર વર્ક, તેનું, તેનો, તેની, તેનું. હુઝ આવી જાય. હુઝ વર્ક, કોનું કામ? તરત શું આવી ગયું? વિલ. હુઝ વર્ક વિલ રાધા ફિનિશ ફાસ્ટ. હુઝ વર્ક વિલ રાધા ફિનિશ ફાસ્ટ. ઓકે, કોનું કામ? તો કે તેણીનું અથવા તેનું, બરાબર. શેની નીચે અંડરલાઈન છે? ફાસ્ટ, ઝડપથી. આવશે હાઉ વિલ રાધા ફિનિશ હર વર્ક. રાધા તેનું કાર્ય કઈ રીતે પૂરી કરશે? ફાસ્ટ, ઝડપથી. રીત નીકળે હાઉથી પ્રશ્ન પૂછીએ એટલે, બરાબર છે. ક્લિયર? જુઓ હવે બેઝિક વાક્ય રચનામાં પહેલું જોઈએ પ્રશ્નાર્થ વાક્ય. શું? પ્રશ્નાર્થ. ધારો કે પ્રશ્નાર્થ કર્યો તો વિલને ક્યાં લાવી દઈશું? આગળ. વિલ રાધા, બરાબર, ફિનિશ હર વર્ક
ફાસ્ટ. ક્લિયર? વિલ રાધા ફિનિશ હર વર્ક ફાસ્ટ. અધ્યયન આપીશું. મૂકી દઉં અહીંયા હુઝ. હુઝ મૂકીએ અહીંયા, તો હુઝ પછી આવતું તરત નામ મૂકી દો, હુઝ વર્ક. પ્રશ્નાર્થ વાક્ય જોડ દીધો, WH ક્વેશ્ચન્સ આવી ગયા, આન્સર જોવા દઈએ. ક્લિયર? ચાલો, ધારો કે અહીંયા શું મૂકી દઉં? હાઉ. હાઉ માટેનો શબ્દ કાઢી નાખો, ફાસ્ટ. આવી ગયું. અહીંયા હુઝ મૂક્યું હતું તો હર વર્ક નીકળી ગયું હતું ને, આર્યો આન્સર. પ્રશ્નાર્થ વાક્યમાં WH ક્વેશ્ચન્સ આગળ મૂકી દેવાના અને એ WH ક્વેશ્ચન્સના આન્સર્સ પ્રશ્નાર્થ વાક્યમાંથી કાઢી લેવાના. ક્લિયર? ચાલો, બેઝિક આન્સર્સ જોઈ લઈએ બધા. પ્રશ્નાર્થમાં તો ફેરવી દીધું, હકાર નકારમાં ટૂંકો જવાબ આપી દઈએ. યસ સી વિલ, નો સી વિલ નોટ, અથવા વિલ નોટનું ટૂંકું રૂપ વોન્ટ. અને આખા વાક્ય નકારમાં ફેરવીશું તો રાધા વિલ નોટ ફિનિશ હર વર્ક ફાસ્ટ. ક્લિયર? ચાલો જોઈએ હજી એક્ઝામ્પલ. આવું લખ્યું છે, રાધા વિલ બાય 2 ડ્રેસીસ. કયો પ્રશ્ન પૂછાશે? આવશે હાઉ મેની. હાઉ મેની પછી તરત શું મૂકી દઈશું? ડ્રેસીસ વિલ રિયા બાય. ક્લિયર? હાઉ મેની મૂકવો હોય મૂકો, ટુમોરો. નહીં મૂકશો તો પણ વાંધો નહીં, વિલ બાય ઉપરથી આઈડિયા આવી જાય. હાઉ મેની ડ્રેસીસ વિલ રિયા બાય. મૂક્યું હાઉ મેની. હાઉ મેની પછી તરત શું આવી ગયો? ડ્રેસીસ. સંખ્યા દર્શક શબ્દ શું થઈ ગયો? નીકળી ગયો. બરાબર. ધારો કે આનું પ્રશ્નાર્થ વાક્ય હોય તો શું થશે? વિલ રિયા બાય 2 ડ્રેસીસ ટુમોરો. વિલ રિયા બાય 2 ડ્રેસીસ ટુમોરો. હકારમાં ટૂંકો જવાબ આપીએ તો યસ સી વિલ, નકારમાં ટૂંકો જવાબ આપીએ તો નો સી વિલ નોટ અથવા વોન્ટ. અને આખા વાક્ય નકારમાં ફેરવે તો રાધા વિલ નોટ બાય 2 ડ્રેસીસ ટુમોરો. ક્લિયર? હવે ધ્યાન આપીશું. આ પ્રશ્નાર્થ વાક્ય શું કામ લખ્યું? મૂકી દઈએ અહીંયા હાઉ મેની. ધારો કે હાઉ મેની અહીંયા મૂકો, શું મૂકો? હાઉ મેની. અહીંયા હાઉ મેની મૂક્યું ને તો તરત નામ આવી જશે ડ્રેસીસ. હાઉ મેની ડ્રેસીસ વિલ રિયા બાય ટુમોરો. હાઉ મેની ડ્રેસીસ પ્રશ્નાર્થ વાક્યમાં આગળ મૂકી દીધું. એના માટે વપરાયેલો શબ્દ પ્રશ્નાર્થ વાક્યમાંથી શું કરવાનો? કાઢી નાખવાનો. બરાબર? તો આઈડિયા આવી જાય. હવે WH ક્વેશ્ચન્સમાં તકલીફ નહીં પડે ને. બરાબર છે? ચાલો એક્ઝામ્પલ જોઈએ બીજું. બરાબર છે? આઈ વિલ સ્ટે ઇન સુરત ફોર અ વીક. હું સુરતમાં એક અઠવાડિયા માટે રહીશ. કેટલા લાંબા સમય માટે? એક અઠવાડિયા માટે. બરાબર? તો હાઉ લોંગ. સો આનાથી પ્રશ્ન પૂછીશું હાઉ લોંગ. બરાબર ને? ડ્યુરેશન છે, સમયનું અંતર બતાવે. ફોર અ વીક. હાઉ લોંગ વિલ યુ. આ એને શેનાથી પ્રશ્ન પૂછાશે? હાઉ લોંગ વિલ યુ સ્ટે ઇન સુરત. તમે સુરતમાં કેટલો લાંબો સમય રહેશો? તો કે ફોર અ વીક, એક અઠવાડિયા માટે. આઈડિયા આવે છે? હાઉ લોંગ વિલ યુ સ્ટે ઇન સુરત. ઓકે, ચાલો હજી એક એક્ઝામ્પલ લખીએ. મધર વિલ બાય 1 kg sugar. નેક્સ્ટ વીક. બરાબર ને? 1 kg સુગર. બરાબર? મધર વિલ બાય 1 kg સુગર નેક્સ્ટ વીક. 1 kg સુગર, 1 કિલોગ્રામ કાંડ. હાઉ મચ સુગર? શું? હાઉ મચ સુગર
will mother buy next week? ક્લિયર? હાઉ મચ સુગર વિલ મધર બાય નેક્સ્ટ વીક? હાઉ મચથી પ્રશ્ન પૂછ્યો એટલે 1 કિલોગ્રામ શું થઈ ગયું? નીકળી ગયું. ક્લિયર? આ ધારો કે આનું પ્રશ્નાર્થ વાક્ય લખીએ તો આવું થાય ને, વિલ મધર બાય 1 kg સુગર નેક્સ્ટ વીક? ક્લિયર? વિલ મધર બાય 1 kg સુગર નેક્સ્ટ વીક. ઓકે, મૂકી દો અહીંયા હાઉ મચ અને ટ્રાય કરો. આવે છે આન્સર? અહીંયા હાઉ મચ મૂક્યું, હાઉ મચ પછી શું આવશે? સુગર આવી ગયું. વિલ મધર બાય 1 kg સુગર શું થઈ જશે? નીકળી જશે આમાંથી નેક્સ્ટ વીક. આવી ગયો આન્સર ઉપરનો. ક્લિયર? તો પ્રશ્નાર્થ વાક્યમાં AWH ક્વેશ્ચન્સ આગળ જોડ દેવાનું, બરાબર? એટલે તમારા આન્સર્સ આવી જાય. બરાબર છે? બેઝિક આન્સર્સ. પ્રશ્નાર્થ જોયું, નકારમાં ફેરવી દે. હકાર નકારમાં ટૂંકો જવાબ યસ સી વિલ, નકારમાં નો સી વિલ નોટ અથવા વિલ નોટનું ટૂંકું રૂપ વોન્ટ. અને આખા વાક્ય નકારમાં ફેરવી દઈશું. મધર વિલ નોટ બાય 1 કિલોગ્રામ સુગર નેક્સ્ટ વીક. ઓકે, ખબર પડી જશે? તો આ છે આપણો સાદો ભવિષ્યકાળ. બરાબર છે? ચાલો, આમાં થોડું હજી ડિટેલમાં ભણવાના છીએ. એક કન્સ્ટ્રક્શન છે સાદા ભવિષ્યકાળમાં, ટુ બી ગોઈંગ ટુ કન્સ્ટ્રક્શન. શું? ટુ બી ગોઈંગ ટુ કન્સ્ટ્રક્શન. આપણે સાદો ભવિષ્યકાળ ભણીએ છીએ તો જરા એક કન્સ્ટ્રક્શન પણ જોઈ લઈએ. બરાબર છે? ઓકે, ચાલો. તો હવે આપણે નેક્સ્ટ કન્સ્ટ્રક્શન ભણવાના છીએ, ટુ બી ગોઈંગ ટુ કન્સ્ટ્રક્શન. ટુ બી ગોઈંગ ટુ કન્સ્ટ્રક્શન. બરાબર? ટુ બી એટલે ટુ બીના રૂપ આવશે એમ, ઇઝ અથવા આર વત્તા શું મૂકી દઈશું? ગોઈંગ ટુ. ક્લિયર? આ એમ, ઇઝ, આર, ગોઈંગ ટુ કોના સ્થાને આવશે? શેલ કે વિલ. બરાબર છે? કોના સ્થાને આવશે? શેલ કે વિલ. હવે એમ, ઇઝ, આર વત્તા ગોઈંગ ટુ, બરાબર, એ કોના સ્થાને મૂકવાના છે? શેલ કે વિલના સ્થાને. યાદ રાખજો. બરાબર છે? શેલ કે વિલ એટલે કરીશ. જ્યારે ટુ બી ગોઈંગ ટુ કરવાનો છું. બરાબર છે? કરવાનો છું. અહીંયા જવા, ગોનો અર્થ અહીંયા જવું નથી કરવાનો. આ સ્પેશિયલ કન્સ્ટ્રક્શન છે. પેલામાં કરીશ બોલાશે શેલ વિલમાં, અને ટુ બી ગોઈંગ ટુમાં કરવાનો છું. એક એક્ઝામ્પલ લઈએ અને સમજી લઈએ. બરાબર? જેટલી કન્સ્ટ્રક્શન આપણે ભણ્યા બધી જ રીતે આન્સર બધા બનશે આખું ડિટેલમાં. બરાબર? એક નોર્મલ એક્ઝામ્પલ લઈને આપણે સમજી લઈએ. બરાબર છે? ધારો કે આપણે આપણું એક્ઝામ્પલ લઈએ તો I will teach you a new tense in the next lecture, in the next period. ક્લિયર? હું તમને આવતા પીરિયડમાં એક નવો ટેન્સ ભણાવીશ. શું લખેલ છે? વિલ ટીચ. આમાં તમારે યુઝ શું કરવાનું છે? ટુ બી ગોઈંગ ટુ. ક્લિયર? ચાલો, વિલ બરાબર શું છે? એમ, ઇઝ, આર વત્તા ગોઈંગ ટુ. સેલ કે વિલ બરાબર. તો જે અહીંયા સેલ કે વિલ છે એના સ્થાને આપણે એમ, ઇઝ, આરમાંથી એક શબ્દ મૂકવો પડશે. એ કોના ઉપર ડિપેન્ડ કરે? કર્તા ઉપર. આઈનું આઈ મૂક્યું, શું આવશે? એમ. તરત શું મૂકી દેવાનું? ગોઈંગ ટુ. મૂકી દીધું વિલના સ્થાને એમ ગોઈંગ ટુ. બરાબર? બાકીના શબ્દ બેઠા જોડ દો. ટીચ. અને જો તમને ખબર હોય ને તો ટુ સાથે ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ. આઈ એમ ગોઈંગ ટુ ટીચ યુ a new tense in the next period. ખબર પડી જશે? ફરી પાછું સમજાવી દઉં. ટુ બી ગોઈંગ ટુ. બરાબર ને? ટુ બીનું રૂપ લેવાનું એમ, ઇઝ, આર, સાથે મૂકી શું મૂકી દેવાનું? ગોઈંગ ટુ. ગોઈંગ ટુનો અર્થ, ગોનો અર્થ અહીંયા જવું કરવાનો નથી, હેલ્પિંગ વર્બ તરીકે યુઝ થાય. હેલ્પ કરે છે. બરાબર છે? આ એક સ્પેશિયલ કન્સ્ટ્રક્શન છે વાક્ય રચના. બરાબર? શેલ વિલ એટલે કરીશ એવું થાય, જ્યારે ટુ બી ગોઈંગ ટુ એટલે કરવાનો છું એવું થાય. બરાબર છે? શેલ કે વિલને કાઢી નાખવું, શેલ કે વિલના સ્થાને ટુ બી ગોઈંગ ટુ મૂકવું,
ટુ બીના સ્થાને ટુ બીના રૂપ શેલ વિલ હોય ત્યારે એમ ઇઝ આર કરતા પ્રમાણે મૂકવાના. એ જ રીતે જો ભૂતકાળ હોય શેલ વિલનું શુડ વુડ, તો ત્યાં એમ ઇઝ આરના સ્થાને શું આવી જશે? વોઝ કે વેર. બરાબર, સેમ કન્સ્ટ્રક્શન, આઈડિયા આવશે. બરાબર છે. તો એમ ઇઝ આર મૂકી દીધું. એમ ઇઝ આર પછી તરત શું મૂકી દેવાનું? ગોઈંગ ટુ, ક્રિયાપદનું મૂળ રૂપ અને જોડી દેવાનું. ખબર પડી જશે ટુ બી ગોઈંગ ટુ કઈ રીતે યુઝ થાય. ચાલો, બાકીની બધી બેઝિક રચના શીખી લઈએ. આ તો સાદું વાક્ય છે એકદમ એમ ઇઝ આરવાળા. પ્રશ્નાર્થમાં ફેરવવા શું કરવાનું? અને વાક્યની શરૂઆતમાં લઈ જઈશું. તો એમ આઈ ગોઈંગ ટુ ટીચ અ ન્યૂ ટેન્સ ઇન ધ નેક્સ્ટ પીરિયડ? હકારમાં યસ, અથવા અહીંયા આઈને યુથી પ્રશ્ન પૂછો, તમે પૂછશો તો આર યુ ગોઈંગ ટુ ટીચ. હું બોલું હું, તો તમે શેનાથી પૂછશો? તો આર યુ ગોઈંગ ટુ ટીચ અ ન્યૂ ટેન્સ ઇન ધ નેક્સ્ટ પીરિયડ? તો હું જવાબ આપીશ યસ આઈ એમ, નો આઈ એમ નોટ. આઈ એમ નોટનું શોર્ટ ફોર્મ આઈ એમ નોટ જ રહેવા દઈશું, એમન્ટ કરીશું નહીં. જેમ ઇઝ નોટનું ઇઝન્ટ, આર નોટનું આરન્ટ, વોઝ નોટનું વોઝન્ટ, વેર નોટનું વેરન્ટ, સેલ નોટનું સાન્ટ. બરાબર છે. એમ નોટનું આપણે એમન્ટ કરતા નથી. એમ નોટનું શું રહેવા દઈશું? એમ નોટ જ રહેવા દઈશું. નકારમાં ટૂંકો જવાબ આપી દઈએ, આઈ વિલ નોટ ટીચ યુ અ ન્યૂ ટેન્સ ઇન ધ નેક્સ્ટ પીરિયડ. બરાબર. WH ક્વેશ્ચન્સ જોઈએ. આઈની નીચે અંડરલાઇન છે. શું પૂછીશું? હુ વિલ ટીચ યુ અ ન્યૂ ટેન્સ ઇન ધ નેક્સ્ટ પીરિયડ? ખબર પડે છે? ધારો કે આ ન્યૂ ટેન્સ, બરાબર છે, લખવી છે બધી કન્સ્ટ્રક્શન. ચાલો લખીને બતાવી દઉં. પ્રશ્નાર્થમાં ફેરવીએ પહેલાં. આર યુ ગોઈંગ ટુ ટીચ? તો યુનું શું થઈ જશે? અસ. આ ન્યૂ ટોપિક, આ ન્યૂ ટેન્સ ઇન ધ નેક્સ્ટ પીરિયડ. યપ. હકારમાં ટૂંકો જવાબ આપ્યો તો યસ આઈ એમ, અને નકારમાં ટૂંકો જવાબ આપ્યો તો નો આઈ એમ નોટ. ક્લિયર? આખા વાક્યને નકારમાં ફેરવીએ તો આઈ એમ, પછી તરત શું મૂકી દઈશું? નોટ. આઈ એમ નોટ ગોઈંગ ટુ ટીચ યુ a new tense in the next period. Clear? ચાલો, હુંથી પ્રશ્ન પૂછીશું. મૂકી દઈએ હું. આ હું જોડે કેવું ક્રિયાપદ આવશે? ખબર નથી આપણને કોણ, એટલે હુ ઇઝ ગોઈંગ ટુ. હું જોડે એમ થોડું બોલાય, હુ એમ ગોઈંગ ટુ કરતા નીકળી જાય એટલે શું મૂકીશું? ઇઝ. તો હુ ઇઝ ગોઈંગ ટુ ટીચ યુ આ ન્યૂ ટેન્સ ઇન ધ નેક્સ્ટ પીરિયડ. ક્લિયર? થઈ ગયું? ચાલો, આ ન્યૂ ટોપિકને પ્રશ્ન પૂછે છે ને. આ ન્યૂ ટોપિકને જો પેલું કર્મ, ગૌણ કર્મ, આ ન્યૂ ટોપિક ટુ યુ, આ ન્યૂ ટોપિક, આ ન્યૂ ટેન્સ, અને યુ પાછળ હતો ને ટુ યુ આવશે. જો અહીંયા યુ ગૌણ કર્મ આગળ આવી ગયું, ટુ નીકળી ગયું આગળનું. વોટથી પ્રશ્ન પૂછાશે. વોટ મૂકી દઈએ અહીંયા. વોટ આર યુ મૂકું ગોઈંગ ટુ? વોટ આર યુ ગોઈંગ ટુ ટીચ અસ? યુ તમને, તમે મને પ્રશ્ન પૂછો, તમે શું બોલશો? અમને એવું બોલશો ને, એટલે યુનું અસ થઈ ગયું. બરાબર? આઈનું જેમ, યુનું જેમ આઈ કર્યું તેમ અહીંયા યુનું શું કરવું પડે? અસ. તો વોટ અહીંયા યુ રહી ગયું લખવાનું. વોટ આર યુ ગોઈંગ ટુ ટીચ અસ ઇન ધ નેક્સ્ટ પીરિયડ? ક્લિયર? હવે ધ્યાન આપીશું. લખી દઈએ વોટ. વોટ વત્તા ડુથી પ્રશ્ન પૂછીએ તો ટીચ પણ નીકળી જશે. તો વોટ આર યુ ગોઈંગ ટુ, હવે ટીચના સ્થાને શું આવી જશે? ડુ. વોટ આર યુ ગોઈંગ ટુ ડુ અસ ઇન ધ નેક્સ્ટ પીરિયડ? ક્લિયર? બરાબર છે? ચાલો, ઇન ધ નેક્સ્ટ પીરિયડ. વેનથી પ્રશ્ન પૂછાશે. મૂકી દઉં વેન.
વેન આર યુ ગોઈંગ ટુ ટીચ અસ આ ન્યૂ ટેન્સ. ક્યારે? તો કે ઇન ધ નેક્સ્ટ પીરિયડ. બરાબર છે. હવે ધ્યાન આપીશું, ખાલી ધ નેક્સ્ટની નીચે છે આવતા પીરિયડમાં. કયા પીરિયડમાં? આવતા. કયા પીરિયડમાં? વિચથી પ્રશ્ન પૂછે ને, વિચ પીરિયડ, પણ વિચની આગળ શું આવશે? ઇન. કયા પીરિયડમાં, પાછળ માં બોલાય છે. અને WH ક્વેશ્ચન્સ વિથ પ્રેપોઝિશન બોલાય. શું બોલાય? WH ક્વેશ્ચન્સ વિથ પ્રેપોઝિશન. ઇન વિચ પીરિયડ આર યુ ગોઈંગ ટુ ટીચ અસ a new tense. બરાબર. ઇન વિચ પીરિયડ આર યુ ગોઈંગ ટુ ટીચ અસ a new tense. તમે નવા ઇન વિચ પીરિયડ, તમે કયા પીરિયડમાં અમને નવો કાળ શીખવવા જઈ રહ્યા, અમને નવો કાળ શીખવવાના છો. શીખવવા જઈ રહ્યા છે એવું નહીં કરતા, શીખવવાના છો. આઈડિયા આવી જશે. તો જે અહીંયા WH ક્વેશ્ચન હતા ને, જે રીતે આગળ મૂકે એવા અહીંયા મૂકી દો. બરાબર છે. વોટ આર યુ આવી ગયું. વોટ આર યુ, વેન આર યુ, ઇન વિચ પીરિયડ આર યુ. ખબર પડે છે? જે શબ્દ હતા આમાંથી કાઢી નાખો. તો આ છે આપણી ગોઈંગ ટુ કન્સ્ટ્રક્શન, ભવિષ્યકાળમાં. બરાબર છે. શેલ વિલ એટલે કરીશ, અને ટુ બી ગોઈંગ ટુ એટલે કરવાનો છું. શેલ કે વિલના સ્થાને મૂકી દેવાનું. ઓકે, યાદ રહી જશે. અહીંયા આપણે આપણો ભવિષ્યકાળ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે આગળના ટેન્સમાં જઈશું. ઓકે.